નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે અત્યારે આપણા સૌના મનમાં સતત ઘૂમરાઈ રહ્યો છે. 2026માં વરસાદ કેવો રહેશે? ખેતી અને વરસાદ સાથે સંકળાયેલા આપણા લોકો માટે આ માત્ર કોઈ સામાન્ય વાતચીત નથી, પણ એક બહુ જ અગત્યની માહિતી છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને વરસાદના આ આગામી સમયચક્રને એકદમ સરળ ભાષામાં સમજીએ. જો આ આગાહી કિશોરભાઈ ભાડજા દ્વારા કરવામાં આવી છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેનો મુખ્ય આધાર આપણી વર્ષો જૂની પારંપરિક ખાધલી પદ્ધતિ છે. સદીઓથી આપણા વડીલો જે પદ્ધતિ પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકતા આવ્યા છે ને, બસ એ જ પ્રાચીન પદ્ધતિ અને ઊંડા અનુભવનો નિચોડ આપણને આજના આ આંકડાઓમાં જોવા મળશે. ખાધલી પદ્ધતિની સચોટતા જ આખી માહિતીને એકદમ વજનદાર અને વિશ્વસનીય બનાવે છે. ઓકે, તો ચાલો આ આખી ટાઈમલાઈન પર એક નજર કરીએ. આખા વર્ષના વરસાદી નકશાને આપણે મુખ્ય 4 તબક્કામાં વેચી શકીએ છીએ. એપ્રિલના અંતમાં આવનારું માવઠું, મે મહિનાના અંતમાં વાવણીનો પહેલો તબક્કો, જુલાઈની શરૂઆતમાં વાવણીનો બીજો તબક્કો અને છેલ્લે ઓગસ્ટમાં આવનારો ભારે વરસાદ. આખી સફર પ્રારંભિક ચેતવણીઓથી લઈને મેઘરાજાના ભારે પ્રકોપ સુધીની છે. વિભાગ 1 એપ્રિલ માવઠું અને પવન સિઝનની પ્રારંભિક ચેતવણીઓ. અહીં સ્ક્રીન પર મોટા અક્ષરે દેખાતી આ તારીખો ખાસ નોંધી લેવા જેવી છે. 22 થી 30 એપ્રિલ. આ 8 દિવસના સમયગાળામાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આ એવો સમય છે જ્યારે ઋતુમાં અચાનક પલટો આવે છે અને પાકને નુકસાન થવાનું જોખમ સૌથી વધારે રહે છે. એટલે ભાઈ, અહીં વિશેષ તકેદારી રાખવી જ પડશે. વિભાગ 2 વાવણીના મુખ્ય મુહૂર્તો. કૃષિ આયોજન માટેની અત્યંત મહત્વની તારીખો. હવે સવાલ એ થાય કે વાવણી માટેનો સૌથી પહેલો સુવર્ણ સમય કયો છે? તો એ છે 27 મેથી 2 જૂન. આ કોઈ સામાન્ય તારીખો નથી હો. આ સમયગાળો પવિત્ર રોહિણી નક્ષત્ર સાથે બરાબર મેચ થાય છે. આપણે ત્યાં રોહિણી નક્ષત્રમાં વાવણી કરવી એ પહેલેથી જ ખૂબ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ એ પહેલી તક હશે જ્યારે બીજ રોપવા માટે પ્રકૃતિ આપણને સૌથી વધુ સાથ આપશે. હવે ધારો કે કોઈ કારણસર વાવણીનો પહેલો રાઉન્ડ ચૂકી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. બીજો મહત્વનો સમયગાળો છે 1 થી 6 જુલાઈ. આ દિવસો આદ્રા નક્ષત્ર સાથે જોડાયેલા છે. આદ્રા નક્ષત્ર વાવણી માટેનો બીજો એક બહુ જ પાવરફુલ સમય પૂરો પાડે છે. આયોજન કરતી વખતે આ 2 સમયગાળા મગજમાં ફિટ કરી લેવા જેવા છે. વિભાગ 3 વરસાદના મોટા રાઉન્ડ. ભારે વરસાદની આગાહી. હવે આ સ્લાઇડમાં જે સૌથી રસપ્રદ વાત છે તે જુઓ. સમયે, નક્ષત્ર અને વરસાદનો આ તાલમેલ ખરેખર સમજવા જેવો છે. જુલાઈના અંતમાં પુષ્ય નક્ષત્ર ચાલતું હશે ત્યારે ખૂબ સારો વરસાદ થશે અને ત્યારબાદ 24 થી 30 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્ર બેસશે, જેમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના સ્પષ્ટ એંધાણ છે. સિઝનનો સૌથી મોટો, ભારે અને ધમાકેદાર વરસાદ ક્યારે આવશે? ફરી એકવાર સ્ક્રીન પર મોટા અક્ષરે દેખાતી આ તારીખો જુઓ. 24 થી 30 ઓગસ્ટ. મઘા નક્ષત્રના આ ભારે વરસાદના રાઉન્ડ વિશે આગાહીમાં કોઈ જ શંકા નથી રાખવામાં આવી. આ સમયગાળામાં વરસાદ પોતાનું અસલી રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. વિભાગ 4 કસોટી અને કુદરત પર આધાર. આવનારા મોટા પડકારો. સારો વરસાદ તો આવશે, પણ ખાધલીની આગાહીના અમુક એવા પાસા પણ છે જેને આપણે બિલકુલ અવગણી શકીએ તેમ નથી. પહેલી ચેતવણી એ છે કે પવનનું જોર ઘણું વધારે રહેશે, જે ઊભા પાકને નુકસાન પહોંચાડી શકે છે. અને બીજો ગંભીર મુદ્દો, પાણી અને અનાજ બાબતે થોડી કસોટી થઈ શકે છે. ભલે અમુક સમય ભારે વરસાદ હોય, પણ સરવાળે જળ વ્યવસ્થાપન અને અનાજના ઉત્પાદનમાં થોડી ખેંચતાણનો સામનો કરવો પડી શકે છે. આ આખા વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડી અને સાચી વાત સામે આવે છે. અંતિમ આશા કુદરત પર નિર્ભર. આપણી પાસે આટલું સચોટ આયોજન હોય, તારીખો હોય અને આગાહીઓ હોય, પણ અંતે તો બધું જ પ્રકૃતિના હાથમાં છે, સાચું ને? આ આંકડાઓ આપણને આગોતરી તૈયારી કરવા માટેનો નકશો ચોક્કસ આપે છે. તો છેલ્લે વિચારવા જેવી વાત એ છે કે આવનારા આ કુદરતી પડકારોનો મજબૂતીથી સામનો કરવા માટે આપણે અત્યારથી કેટલી તૈયારીઓ કરી રહ્યા છીએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ